નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી વિદ્યા સહાયક ભરતી 2024માં કયા જિલ્લામાં 1 થી 5 ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી જેમ જેમ આપણી પાસે આવે છે એમ તમને હું પહોંચાડું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા ફોર્મ 1 થી 5માં ભરાણા અને 6 થી 8માં કેટલા ફોર્મ ભરાણા તે વિષયવાર આપણે માહિતી તમને આપવાની છે મિત્રો। બીજું કે ઘણા ગ્રુપોમાં ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, ભાષામાં એક્ઝિટ પોલ મૂકવામાં આવે છે, જેમાં ઉમેદવારો પોતાનું જે કાંઈ મેરિટ હોય તે જણાવે છે મિત્રો। તો હવે આ આંકડો સાચો પણ હોય અને ખોટો પણ હોય, તો આને આપણે સાચો પણ ના માનો કે ખોટો પણ ન માનો। આ તો એક આપણને અંદાજ આવે એટલા માટે આજના વિડીયોમાં તમને ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષામાં કેટલા ઉમેદવારોએ કેટલા મેરિટ સુધીનો આંકડો આપ્યો છે તેની માહિતી આજના વિડીયોમાં જોવાની છે મિત્રો। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આપ આ ચેનલમાં નવા હો અને ચેનલમાં જોડાયેલા ના હો તો મિત્રો ચેનલને જોઈન કરી લેજો, જેથી કરીને આવનારી ભરતીની તમામ પ્રોસેસ આપને મળી રહે મિત્રો। ઘણા મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે પરંતુ બેલ આઇકોન બટન ઓલ કરેલું ના હોય, જેથી કરીને જે કાંઈ અપલોડ વિડીયો કરું છું તેની નોટિફિકેશન તે મિત્રોને મળતી નહીં હોય। તો તમે એકવાર ચેનલમાં જઈને આ ચેક કરી લેજો અને જો તેમાં બેલ આઇકોન બટન ઓલ ના કરેલું હોય તો ઓલ કરી લેજો, જેથી કરીને જે કોઈ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મિત્રો મળતી રહે। તો જોઈએ આપણે આજના આ વિડીયોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 5માં કેટલા ફોર્મ ભરાણા અને 6 થી 8માં કેટલા ફોર્મ ભરાણા મિત્રો। તો હાલમાં આજે આપણને આ ન્યૂઝ દ્વારા એક માહિતી મળે છે, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ તારીખ 7મી થી 19મી નવેમ્બર દરમિયાન ફોર્મ કેટલા ભરાણા તો તેની માહિતી મેળવીએ। તો હાલમાં આપણે 6 થી 8ની વાત કરીએ મિત્રો, તો 6 થી 8માં તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 654 જેટલા ફોર્મ ભરાણા, સામાજિક વિજ્ઞાનમાં 661, ભાષામાં જોઈએ તો અંગ્રેજીમાં 137, સંસ્કૃતમાં 65 અને આમાં ભાષા કીધું છે એટલે કોઈ પણ એક ભાષાનો વિષય હશે મિત્રો। તો આ રીતના 6 થી 8માં ફોર્મ ભરાણા છે। અને જો 1 થી 5ની વાત કરીએ મિત્રો તો હાલમાં આપણી પાસે એવી કોઈ માહિતી હાલમાં નથી, પરંતુ જો જોઈએ તો 1 થી 8માં કુલ જોઈએ તો 1941 ફોર્મ ભરાણા છે મિત્રો। એટલે બની શકે કે 1 થી 5 ધોરણના 400 આજુબાજુ ફોર્મ હોઈ શકે મિત્રો। હવે બીજું કે આગામી જાન્યુઆરી માસમાં આ નિમણૂક પત્ર આપવાની આ ન્યૂઝમાં વાત કહી છે, પરંતુ આપણે જાણીએ છીએ કે થોડા દિવસો પહેલાં જ્યારે કોલ રેકોર્ડિંગ કુબેર સાહેબ ડિંડોરનું થયેલું વાયરલ, ત્યારે તેમણે કહેલું કે અમે ક્રમિક ભરતી કરવાના છીએ। એટલે મારું માનવું છે કે જાન્યુઆરીમાં તો 1 થી 8ના નિમણૂક પત્ર નહીં મળે મિત્રો। જે એક્ઝિટ પોલ વિષય વાઇઝ મૂકવામાં આવ્યો હતો તેમાં ઘણા ઉમેદવારોએ પોતાનું મેરિટ જણાવ્યું છે। તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, તો ગણિત વિજ્ઞાનમાં 52% એવા ઉમેદવારો છે કે જેમણે 68 થી 70 વચ્ચે મેરિટ થતું હશે મિત્રો। તો આ રીતના પોતપોતાનું મેરિટ જે હોય તે પોતાનું મેરિટ જણાવ્યું છે। હવે સાચું હોય કે ખોટું એ આપણે નથી જાણતા, પરંતુ એક આપણને માહિતી મળે। કુલ 319 ઉમેદવારોએ આ એક્ઝિટ પોલમાં ભાગ લીધો હતો અને હવે એમાંથી જો 52% એટલે સમજો કે 150 આજુબાજુ ઉમેદવારો એવા હશે ગણિત વિજ્ઞાનમાં કે જેમણે 68 થી 70 આ એક એક્ઝિટ પોલથી માહિતી મળે છે। સાચી માહિતી મિત્રો આપણે જ્યારે પણ સર્વે કરીશું અને સર્વેમાં જે કાંઈ માહિતી જે તે વિષયની મળશે એની PDF સ્વરૂપે તમને કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ કેટલા ઉમેદવારોને કેટલું મેરિટ છે તેની માહિતી તમને આપીશું હવે પછી આપણે
તો જોઈએ આપણે ગણિત વિજ્ઞાનનું જોયું, તો હવે સામાજિક વિજ્ઞાનમાં જોઈએ મિત્રો. તો આ રીતનું એક્ઝિટ પોલમાં અમુક ઉમેદવારોએ પોતાની માહિતી આપી છે. આમાં જોઈએ તો ઉમેદવારો 883 ઉમેદવારોએ આ એક્ઝિટ પોલમાં ભાગ લીધેલો છે મિત્રો. જેમાં જોઈએ તો 15% એવા હશે કે જેમને 68થી નીચેનું મેરિટ છે. તો આ રીતના આપણને માહિતી મળે છે. તો સાચી માહિતી આપણે જ્યારે સર્વે દ્વારા જે કાંઈ ઉમેદવારોનું PDF દ્વારા આપણે માહિતી મેળવીશું, તો કયા વિષયમાં કેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે તે સંપૂર્ણ માહિતી તેમાં તમને જોવા મળશે મિત્રો. તો જોઈએ બીજું કે જો ભાષામાં ઇંગ્લિશની વાત કરીએ તો 26% એટલા ઉમેદવારો છે કે જેમણે 66થી નીચેનું મેરિટ છે મિત્રો. હવે ઉમેદવારોમાં જોઈએ તો 215, એટલે આવા તો ગુજરાતમાં ઘણા ઉમેદવારો હોય છે, પણ આ તો એક ખાલી માહિતી મળે કે કયા લેવલમાં મેરિટમાં ઉમેદવારો કેટલા હોય છે. તો એક પરથી આપણને આ માહિતી ખાલી મળે છે. બાકી સાચી માહિતી તો જ્યારે પ્રોવિઝનલ લિસ્ટ જ્યારે બહાર પડશે ત્યારે આપણને બધી ખબર પડી જશે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 8માં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા હતા તેની માહિતી આપને મળે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.